જય સ્વામિનારાયણ મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાબિયા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણો સબ્જેક્ટ ફિઝિક્સ એટલે કે ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરની અંદર આપણે ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે અત્યાર સુધીમાં. તેમાં ખાસ કરીને લાસ્ટ લેક્ચરમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તેમજ સ્થિતિ ઉર્જાનો પણ ખ્યાલ મેળવેલો. એટલે આપણી પાસે હવે મિત્રો બે પ્રકારની ઉર્જા અને કાર્યના સરસ મજાના સૂત્ર છે. તેને એકવાર નાનકડી એવી નજર દ્વારા વધાવી લઈએ. આપણી પાસે સરસ મજાના કાર્યનું સૂત્ર હતું. કાર્ય W બરાબર બળ એટલે F ડોટ સ્થાનાંતર એટલે કે D, F ડોટ D, જેને FD cos થીટા વડે પણ લખાય છે. પછી આના ઉપરથી મિત્રો આપણે ચલ બળ વડે થતા કાર્યના પણ સૂત્ર મેળવેલા હતા. એને અત્યારે ટેમ્પરરી લખતા નથી આપણે. ત્યારબાદ ગતિ ઉર્જાનું સરસ મજાનું સૂત્ર હતું K બરાબર 1/2 mv સ્ક્વેર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું આપણે mgy. ત્યારબાદ આપણે કાર્ય ઉર્જા પ્રમાણે પણ મેળવ્યો W બરાબર ડેલ્ટા K. આટલા ખૂબ અગત્યના સૂત્રની ચર્ચા આપણે અત્યાર સુધી કરેલી છે. હવે આપણે ચર્ચા કરવી છે મિત્રો એક નાનકડો એવો પોઈન્ટ, સંરક્ષી બળ અને સંરક્ષી ક્ષેત્ર. ચલો સમજીએ સંરક્ષી બળ અને સંરક્ષી ક્ષેત્ર શું છે. એના પહેલા એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું છું. મિત્રો, આ પદાર્થ છે અત્યારે હાલમાં જમીન ઉપર પડેલો છે, સ્થિર છે એવો આપણે માનીએ. આ પદાર્થને જમીનની સપાટીથી 10 મીટર ઊંચાઈ મારે લઈ જવો છે. તો જનરલી આપણે એક જ ઓપ્શન વિચારતો હોય, સર ચલો 10 મીટર ને, હાલો એ હા 10 મીટર. તો એક જ ઓપ્શન છે ના. આ પદાર્થને આમ પણ લઈ જઈ શકું 10 મીટર, આ પદાર્થને આ માર્ગે પણ લઈ જઈ શકું 10 મીટર. એટલે 10 મીટર લઈ જવાનું ખાલી મેં એટલું કીધું, કયા માર્ગે લઈ જવો છે એવું કંઈ કીધેલું નથી. તો મિત્રો એક જનરલ ક્વેશ્ચન પૂછું તમને, શું એ જ પદાર્થને એક જ પદાર્થને એટલી જ ઊંચાઈ જો અલગ અલગ માર્ગે લઈ જવામાં આવે તો કાર્યનું મૂલ્ય શું અલગ હશે કે સરખું હશે? બસ આ જ વસ્તુને રિલેટેડ એક સરસ મજાનો ટોપિક છે સંરક્ષી બળ અને સંરક્ષી ક્ષેત્ર. આ જ એક્ઝામ્પલ સાથે આપણે આગળ વધીએ. ધારો કે મિત્રો આ છે આપણી સંદર્ભ સપાટી. સંદર્ભ સપાટી એટલે કે પૃથ્વીની સપાટી. સંદર્ભ સપાટી. ત્યાં હાલમાં કોઈ એક પદાર્થ m દળનો પદાર્થ ત્યાં રહેલો છે. આ છે m દળનો પદાર્થ. એ જમીનને અડકીને રહેલો છે એટલે જમીનથી તેની ઊંચાઈ શૂન્ય કહેવાય. પણ મિત્રો ધારો કે હાલમાં હું જમીનથી સેજ ઉપર લઈ લઉં પદાર્થને. ચલો સેજ ઉપર લઈ લઈએ. આ જ પદાર્થને આપણે જમીનથી સેજ ઉપર લઈ લઈએ. આ પદાર્થ આવી ગયો સેજ ઉપર, m દળનો પદાર્થ. યસ. તો હવે આ જમીનને અડકીને રહેલો નથી, એટલે કે જમીનથી કંઈક ઊંચાઈ રહેલો છે. કેટલી છે ઊંચાઈ મિત્રો? ધારો કે એ ઊંચાઈ છે y1. એ ઊંચાઈને ધારી લઈએ આપણે y1. જમીનથી કેટલી ઊંચાઈ છે? y1. અને ત્યાંથી આપણે એ પદાર્થને આ સ્થાને લઈ જવો છે, એટલે કે નવી ઊંચાઈ y2 એ લઈ જવો છે. એ જ પદાર્થને આપણે આ ઊંચાઈ લઈ જવો છે. એટલે કેટલી ઊંચાઈ લઈ જવો છે મિત્રો? y2 ઊંચાઈ લઈ જવો છે. y1 થી y2 ઊંચાઈ લઈ જવો છે. માર્ગ ઘણા બધા વિચારી શકાય. એક માર્ગ આવો પણ વિચારી શકાય, એક માર્ગ આવો પણ વિચારી શકાય. આવા ઘણા બધા માર્ગ વિચારી શકાય એ પદાર્થને લઈ જવાના. ક્લિયર? સ્થાનાંતર અહીંયાથી અહીંયા સુધીનું થવાનું છે ફિક્સ છે, પણ માર્ગ જે છે મિત્રો એ કેવા છે? ઘણા બધા માર્ગ છે. એક આ માર્ગ પણ છે અને એક આ માર્ગ પણ છે. ક્લિયર? તો ક્વેશ્ચન છે શું બંનેને અનુરૂપ જે કાર્ય મળશે એ કાર્ય અલગ અલગ મળશે કે સમાન મળશે? જોઈએ ચલો મિત્રો એ જ વસ્તુ આપણે. m દળનો પદાર્થ છે, જમીનથી y1 અને y2 ઊંચાઈ છે. તો એને અનુરૂપ આપણે સ્થિતિ ઉર્જા શોધીશું અને એના ઉપરથી આપણે કાર્યનું મૂલ્ય પણ મેળવશું. અહીંયા જે આપણે બળ વાપરીએ છીએ મિત્રો, વિચારી લઈએ કે ધારો કે ચલ બળ છે, એટલે પ્રત્યેક જગ્યાએ બળનું મૂલ્ય કેવું છે? ધારો કે અલગ અલગ છે. તો અહીંયા ધારો કે આ પદાર્થ છે એને દળને અનુરૂપ વજન બળ mg ક્યાં લાગતું હોય? નીચેની બાજુ લાગતું હોય. યસ. ધારો કે મારે એ પદાર્થને અચળ વેગથી અહીંયાથી અહીંયા સુધી લઈ જવો છે, અચળ વેગથી. તો એના ઉપર મારે એટલું જ બળ પણ વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. એટલું જ બળ પણ ક્યાં લગાડવું પડે? વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. દિશા વિરુદ્ધ હોવાથી બળને હું દર્શાવું છું -mg વડે. શેના વડે? -mg વડે. તો ચલો મિત્રો વાત કરીએ કાર્યની. અહીંયા m દળના પદાર્થને જમીનથી y1 ઊંચાઈથી y2 ઊંચાઈ લઈ જવા ચલ બળ વડે
થતું કાર્ય. કાર્યનું સૂત્ર છે સરસ મજાનું ડબલ્યુ એફ ડોટ ડીએક્સ. શું છે? એફ ડોટ ડીએક્સ. ક્લિયર? જનરલી ડીએક્સની જગ્યાએ ડીવાય પણ લખી શકો, કારણ કે સ્થાનાંતર વાય દિશામાં થાય છે, તો ડીએક્સની જગ્યાએ ડીવાય પણ લખી શકું, એ પણ આપણા માટે ઇઝી પડશે. ક્લિયર? ચલો, તો અહીંયા લખું છું ડીએક્સની જગ્યાએ ડીવાય. ચલો, કારણ કે વાય દિશામાં સ્થાનાંતર થાય છે એટલા માટે ડીવાય. હવે એફની વેલ્યુ આપણે જાણીએ છીએ. એફ કેટલું લેવાનું છે? બાયબળ માઇનસ એમજી. તો અહીંયા લખી દઈશું મિત્રો માઇનસ એમજી ઇન્ટુ ડીવાય. ક્યાંથી ક્યાં સુધી લઈ જવો છે એ પ્રમાણે લિમિટ લાગશે. તો આને લઈ જવાનું છે મિત્રો y1 ઊંચાઈથી y2 ઊંચાઈ, એટલે લખી દઈશું આપણે y1 ઊંચાઈથી y2 ઊંચાઈ. એ થઈ તેની લિમિટ. અચળ પદ જે છે એ સંકલનની બહાર આવશે, તો કાર્યનું સૂત્ર મળશે W બરાબર અચળ પદ કોણ છે મિત્રો? એમ. દળ એ ગતિ દરમિયાન બદલાતું નથી, ગુરુત્વ પ્રવેગ એ પણ બદલાતો નથી, એટલે ક્યાં આવતું રહેશે? બહાર આવતું રહેશે, માઇનસ એમ જી. તો સંકલનમાં વધશે મિત્રો ડીવાય y1 થી લઈને y2. હવે આગળ કાંઈ નથી ડીવાય ની આગળ, તો એક ગણી શકાય. એકનું સંકલન ડીવાય ની સાપેક્ષે થશે મિત્રો માત્ર ને માત્ર y. તો અહીંયા થઈ જશે y. લિમિટ લાગશે y1 થી લઈને y2. હવે તમે જ વિચારો, પહેલા મોટી લિમિટ મૂકશું અપર લિમિટ y2, પછી લોઅર લિમિટ y1, એટલે માઇનસ એમજી y2 માઇનસ y1. તો આ થયું સમીકરણ મિત્રો કાર્યનું. કરવું પડતું કાર્ય આના જેટલું હોય. હવે સમીકરણથી ઉપરથી વિચારો, એમ અચળ છે, જી અચળ છે, y1 અને y2 જે છે એ જમીનની સપાટીથી ઊંચાઈ છે. આપણે અલગ અલગ માર્ગે લઈ જઈએ છીએ, સ્થાન બદલાવતા નથી, માત્ર શું બદલાવે છે મિત્રો? માર્ગ બદલાવે છે. તો સૂત્ર ઉપરથી તમને એટલો આઈડિયા તો આવી ગયો છે કે અહીંયા કે માર્ગ સંબંધિત ખ્યાલ આપણે ગાણિતિક રીતે લખેલો નથી, એટલે ગણિતની રીતે ક્યાંય માર્ગ સંબંધિત ખ્યાલ આવતો નથી. એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા જે કાર્ય જે છે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે એ કાર્ય માર્ગ પર આધારિત છે નહીં. પરંતુ y1 અને જો y2 બદલાઈ જાય, એટલે કે ધારો કે પદાર્થને અહીંયાથી આ જગ્યાએ લાવવાની બદલે અહીંયાથી અહીંયા લઈ આવો તો કાર્ય બદલાઈ જાય. એટલે કે જો સ્થાન બદલાવવામાં આવે તો બદલાય, પરંતુ માર્ગ બદલાવવામાં આવે તો કાર્ય બદલાતું નથી. તો આને અનુરૂપ જે ક્ષેત્ર હોય આજુબાજુ, કારણ કે એમજી એટલે શું છે? ગુરુત્વાકર્ષી બળ જ છે, જે કોના લીધે લાગતું હોય? ગુરુત્વાકર્ષી ક્ષેત્રને લીધે લાગતું હોય. તો મિત્રો આવા ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર, અને ગુરુત્વાકર્ષી બળ જે છે મિત્રો એમજી એને કહેવાય સંરક્ષી બળ, કારણ કે એના લીધે જ કાર્ય મળેલું છે. તો આના ઉપરથી સરસ મજાની એક નોંધ લખી દઈએ. સંરક્ષી બળ અને સંરક્ષી ક્ષેત્ર શું છે એ જાણીએ. જ્યારે કોઈ પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય એ ગતિમાર્ગ પર આધારિત ના હોય, માત્ર પદાર્થના સ્થાન પર આધારિત હોય, તો તેવા બાહ્ય બળને સંરક્ષી બળ અને તેવા બળ ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહે છે. ખૂબ જ સરસ મજાનું છે મિત્રો, ધ્યાનથી સમજો. તેવા બળને સંરક્ષી બળ એટલે ગુરુત્વાકર્ષી બળ જે સંરક્ષી બળ કહેવાશે, અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે છે એ કેવું કહેવાશે? સંરક્ષી ક્ષેત્ર કહેવાશે. અને આવા તો ઘણા બધા ક્ષેત્રો અને બળો છે જે સંરક્ષી છે, કે જેમાં પદાર્થને તમે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાઓ તો એ તેના માર્ગ ઉપર આધાર ન રાખે, માત્ર તેના સ્થાન ઉપર આધાર રાખે. એટલે સંરક્ષી બળ અને સંરક્ષી ક્ષેત્ર એ બંનેની અંદર ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો સમાવેશ થશે. તેમજ વિદ્યુત ક્ષેત્ર એ પણ સંરક્ષી ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર એ પણ સંરક્ષી ક્ષેત્ર છે. એવી જ રીતે વિદ્યુત બળ અને ચુંબકીય બળ એ કેવા છે? સંરક્ષી બળો છે, જેમાં આ નિયમનું પાલન થાય છે.
તો આથી સિમ્પલ વાત મિત્રો, સંરક્ષી બળ અને સંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય. ત્યારબાદ એક નાનકડી એવી ટૂંકીને ચર્ચા આપણે આના ઉપરથી પણ કરી શકીએ. અહીંયા તમને કાર્યનું સમીકરણ આવું મળેલું છે, W બરાબર -mg/2 - y1. ચલો ને કાઉન્સ છૂટા પાડીને જોઈએ. તો W બરાબર થશે -mg/2 - mg/y1 પ્લસ થઈ જશે. ક્લિયર? ચલો માઇનસ એમના mg/2 એટલે કે y2 ઊંચાઈ સ્થિતિ ઊર્જા. આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર ભણ્યા છે ને, શું ભણ્યા છે સ્થિતિ ઊર્જાનું સૂત્ર? mgy. તો માઇનસ તો એમના રાખેલા છે, તો mgy એટલે શું થશે? બીજા સ્થાને સ્થિતિ ઊર્જા એટલે u2 વત્તા આ થશે u1. શું થશે? u1. ચલો આમાંથી માઇનસ કોમન કાઢી લઈએ તો આ થઈ જશે u2 - u1. મિત્રો u2 - u1 એટલે શું થાય? સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ. તો માટે W બરાબર તમે લખી શકો -ડેલ્ટા યુ. જેમ W બરાબર ડેલ્ટા કે છે મિત્રો, એવી રીતે W બરાબર શું થશે? -ડેલ્ટા યુ થશે. ક્લિયર? તો આ થઈ એક નાનકડી ચર્ચા, જેનો ઉપયોગ હું ભવિષ્યમાં હમણાં જ કરું છું. તો આપણે હવે નેક્સ્ટ પોઈન્ટની અંદર જોશું ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, એ બંનેનો સરવાળો એટલે કે યાંત્રિક ઉર્જા અને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો હવેનો આપણો ટોપિક છે મિત્રો સરસ મજાનો યાંત્રિક ઉર્જા અને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. આપણી પાસે બે ઉર્જાના સૂત્ર છે સરસ મજાના. એક છે ગતિ ઉર્જાનું સૂત્ર. ગતિ ઉર્જાનું સૂત્ર છે K બરાબર 1/2 mv², અને એક છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgy. ક્લિયર? પરંતુ જો આ બંને ઉર્જાનો સરવાળો કરી દેવામાં આવે તો મળતી ઉર્જાને કુલ યાંત્રિક ઉર્જા કહે છે. એટલે યાંત્રિક ઉર્જા બીજું કઈ નથી મિત્રો. યાંત્રિક ઉર્જા શું છે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને શું કહે છે? યાંત્રિક ઉર્જા અથવા તો કુલ ઉર્જા પણ કહે છે, જેને સંજ્ઞા E વડે આપવામાં આવે છે. તો E બરાબર લખી દઈએ ગતિ ઉર્જા એટલે K પ્લસ સ્થિતિ ઉર્જા એટલે કે U. K બરાબર થશે મિત્રો 1/2 mv² અને U બરાબર થશે mgy. તો આ થયા બે સરસ મજાના યાંત્રિક ઉર્જા એટલે કે કુલ ઉર્જાના સૂત્રો. ક્લિયર? કુલ ઉર્જા એટલે બીજું કઈ નથી, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો. ક્લિયર? એને શું કહેવાશે? કુલ યાંત્રિક ઉર્જા, જેને આપણે સિમ્બોલ શું આપેલો છે? E. ક્લિયર? ત્યારબાદ અહીં લખેલું છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. આપણે ખાલી ઉર્જા સંરક્ષણના નિયમ વિશે તો જાણીએ જ છીએ ને. શું છે ઉર્જા સંરક્ષણનો નિયમ? મિત્રો ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે ઉર્જા ક્યારે ઉત્પન્ન પણ નથી થતી, નાશ પણ નથી થતી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. તો સેમ વસ્તુ મિત્રો અહીં એવું જ કંઈક કરવાનું છે. આપણે એની જગ્યાએ ખાલી આગળ એક શબ્દ લગાડવાનો છે, યાંત્રિક ઉર્જા. ઉત્પન્ન નથી થતી, નાશ નથી પામતી, અચળ રહે છે. એટલે કે યાંત્રિક ઉર્જા કેવી રાખવાની છે આપણે? અચળ. અચળ એટલે કે એની એ જ રહેવી જોઈએ. એના માટે આપણે બંનેનો ઉપયોગ કરીશું, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો. તો હવે જોશું આપણે સંરક્ષણનો નિયમ. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. મિત્રો ગયા વખતની આકૃતિ હતી એ જ આપણે રિપીટ કરીએ. આ પૃથ્વીની સંદર્ભ સપાટી છે, આ કોઈ એક સ્થાન છે જ્યાં પદાર્થ રહેલો છે, આ બીજું સ્થાન છે. અથવા તો આપણે એવું વિચારીએ કોઈ એક પદાર્થને આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ. ઉર્ધ્વ દિશામાં ફેંકતા હોય મિત્રો તો આ જગ્યાએ તેનો વેગ હશે કંઈક v1, અહીંયા પહોંચે ત્યારે પાછો વેગ હશે v2. ઉપરાંત આની જમીનથી ઊંચાઈ છે y1 અને આની જમીનથી ઊંચાઈ છે y2. આ છે સ્થાન નંબર 1, આ છે સ્થાન નંબર 1 અને આ છે સ્થાન નંબર 2. અને આ છે મિત્રો આપણી સંદર્ભ સપાટી, એટલે કે પૃથ્વીની સપાટી જ સિલેક્ટ કરશું સંદર્ભ સપાટી તરીકે. ક્લિયર? તો મિત્રો આ પદાર્થ જે છે એ આ ડાયરેક્શનમાં ઉપરની તરફ ગતિ કરી રહ્યો છે, ઉર્ધ્વ દિશામાં ગતિ કરી રહ્યો છે. એમાં વચ્ચેની કોઈ એક પોઝિશન આપણે સ્થાન નંબર 1 વિશે વિચારેલી છે, એના પછીની કોઈ એક પોઝિશન સ્થાન નંબર 2 માટે વિચારેલી છે. ક્લિયર? બંને સ્થાન પાસે તેના કંઈક વેગ છે v1 અને v2. તો એ વેગને અનુરૂપ તેની પાસે શું હશે મિત્રો? ગતિ ઉર્જા હશે. કેટલી હશે? 1/2 mv1² અને 1/2 mv2². એવી જ રીતે સ્થાન 1 અને 2 ને અનુરૂપ તેની પાસે સંદર્ભ સપાટીથી કંઈક ઊંચાઈ પણ છે. તો ઊંચાઈને અનુરૂપ તેની પાસે કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા mgy y1 અને mgy y2. તો વાત કરીએ મિત્રો સ્થાન નંબર 1 માટે પહેલા.
સ્થાન 1 માટે ગતિ ઉર્જા જેને હું K1 વડે દર્શાવું એ થશે મિત્રો 1/2 mv1 અને સ્થિતિ ઉર્જા U1 ઇઝ ઇક્વલ થશે mgy1. ક્લિયર? એવી જ રીતે મિત્રો સ્થાન નંબર 2 ની વાત કરીએ તો સ્થાન નંબર 2 પાસે તેનો વેગ v2 હોવાથી ગતિ ઉર્જા થશે K2 બરાબર 1/2 mv2 અને સ્થિતિ ઉર્જા બરાબર થશે mgy2. પદાર્થનું દળ તો બદલાતું નથી, માત્ર શું બદલાય છે? ઊંચાઈ અને વેગ બદલાય છે. આપણને ખબર જેમ જેમ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તેમ તેનો વેગ જે છે એ ક્રમશઃ ઘટતો જાય છે. ક્લિયર? ચલો હવે એક વસ્તુ વિચારવા જેવી જે હમણાં સંરક્ષી બળની અંદર જ વાત કરેલી. ધારો કે પદાર્થને કોઈ સ્થાન 1 થી 2 લઈ જવો હોય તો કરવું પડતું કાર્ય એમ દળના પદાર્થને y1 ઊંચાઈથી y2 ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તેનું સૂત્ર તો જે હમણાં આપણે જોયું કે ભાઈ W બરાબર -mg/y2 - y1. આવું જ સૂત્ર કંઈક આપણે જોયું કે નહીં? પરંતુ સાથે સાથે આપણે એવું પણ જાણીએ છીએ કે કાર્ય ઉર્જા પ્રમેય એવું કહે છે કે W બરાબર ડેલ્ટા K થાય. તો અહીં લખી દઈએ, પરંતુ W બરાબર શું થાય? ડેલ્ટા K. તો ઉપરનું સમીકરણ છે એ આવી રીતે લખી શકાશે ડેલ્ટા K બરાબર -mg/y2 - y1. બસ હવે મિત્રો ખાલી સાદુરૂપ આપવાનું છે. ડેલ્ટા K એટલે એવું થશે મિત્રો K2 - K1 K2 - K1. જમણી બાજુ આવતા રહીએ, આ થશે -mg/y2 -mg/y2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે mg/y1 mg/y1. જ્યાં mgy કોના સૂત્ર છે મિત્રો? સ્થિતિ ઉર્જાના. તો અહીંયા લખી દેશું -u2 + u1 અને આ તો એમનામાં જ હતું K2 - K1. ક્લિયર? ચલો હવે એક બાજુ 1 વાળા પદો, એક બાજુ 2 વાળા પદો એમ જ આપણે કોમન રાખીએ. તો અહીંયા એક સાઈડ 1 વાળા પદ ભેગા કરીશું મિત્રો. ધારો કે u1 છે, K1 પેલી બાજુ જાય તો પ્લસ, અહીંયા લખી દેશું K1 + u1. એવી રીતે આ બાજુ K2 પ્લસ છે, -u2 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે K2 + u2. મિત્રો K + u એટલે તો કુલ ઉર્જા થાય. તો અહીંયા કુલ ઉર્જા પણ પ્રારંભની, જ્યારે અહીંયા કુલ ઉર્જા પણ અંતની. ક્લિયર? એટલે બંનેની કુલ ઉર્જા પ્રારંભમાં અને અંતમાં કેવી રહે છે? અચળ રહે છે. શું રહે છે? અચળ. એટલે કે આપણે એ તો સાબિત કરવાનું હતું કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો મતલબ શું થયો? યાંત્રિક ઉર્જા જે છે એ અલગ અલગ સ્થાન માટે કેવી રહે છે? અચળ રહે છે. ક્લિયર? તો આ થયો મિત્રો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તેમ છતાં લખવું હોય તો લખી શકો. આ છે પ્રારંભમાં પદાર્થની કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા, આ છે અંતમાં પદાર્થની કુલ ઉર્જા. ક્લિયર? હવે આવું કઈ રીતે પોસિબલ થાય કે કુલ ઉર્જા અચળ કેમ રહે છે? તો ડાબી બાજુ વિચારો મિત્રો. ડાબી બાજુ શું છે? K1 + u1 છે કે નહીં? એટલે પ્રારંભમાં ગતિ ઉર્જા, પ્રારંભની સ્થિતિ ઉર્જા. મિત્રો આ જગ્યાએ પદાર્થનો વેગ વધારે હોય પણ પદાર્થની ઊંચાઈ ઓછી છે. વેગ વધારે એનો મતલબ ગતિ ઉર્જા વધારે, ઊંચાઈ ઓછી એનો મતલબ સ્થિતિ ઉર્જા ઓછી. હવે જેમ જેમ તમે ઉપર ગયા અને સ્થાન નંબર 2 પાસે આવ્યા તો જેમ જેમ ઉપર જાઓ એમ વેગ ઘટી જાય. એનો મતલબ એવો થયો મિત્રો કે v2 જે છે એ ઓછો હશે પણ એની સાપેક્ષે તે પદાર્થની જમીનથી ઊંચાઈ વધી ગયેલી હોવાથી સ્થિતિ ઉર્જા વધારે હશે. તો કહેવાનો મતલબ તો એવો થયો ને કે જ્યારે પદાર્થને તમે ઉપરની બાજુ ફેંકો ત્યારે ધીમે ધીમે ક્રમશઃ ગતિ ઉર્જા ઘટતી જાય છે. ગતિ ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. જ્યારે સ્થિતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે એક વસ્તુ ઘટે છે તો સામે બીજી વસ્તુ શું થાય છે? વધે છે. જો એક વસ્તુ ઘટતી હોય અને બીજી વસ્તુ ઘટતી હોય, એક વસ્તુ વધતી હોય અને બીજી વસ્તુ જો ઘટતી હોય તો આખે આખું પદ જે છે મિત્રો એ હંમેશા કેવું રહેતું હોય? અચળ જ રહેતું હોય. તો અહીંયા વિચારો K1 માંથી K2 તરફ જાઓ તો ઘટાડો જોવા મળે, પણ જ્યારે U1 માંથી U2 તરફ જાઓ તો વધારો જોવા મળે. એટલે જેટલું પદ તમને અહીંયા મળતું હશે એટલું જ પદ તમને શું મળતું હશે? જમણી બાજુ મળતું હશે. એટલા માટે બંને બાજુની કુલ ઉર્જા જે છે કેવી રહે છે?
અચળ રહે છે. આવું દરેક જગ્યાએ થાય મિત્રો. જ્યાં બાહ્યબળની ચર્ચા કરેલી હોય આપણે, તો બાહ્યબળને અનુરૂપ જે કુલ યાંત્રિક ઉર્જા મળે છે એ પ્રત્યેક પ્રકારના કિસ્સાની અંદર તમને આ ફોર્મેશન જોવા મળશે. તો આના ઉપરથી આપણે લખીએ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. કુલ ઉર્જા શું રહે છે મિત્રો? અચળ રહે છે. યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર એટલે મિત્રો કેવું થયું? યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર એટલે કે તેના ઉપર બીજું કોઈ પણ પ્રકારનું બાહ્યબળ લાગતું હોવું જોઈએ નહીં. એ બીજા કોઈ પણ પ્રકારના બાહ્યબળને અનુરૂપ દબાણની અસર હેઠળ હોવું જોઈએ નહીં. એટલે યાંત્રિક રીતે અલગ કરેલું. સંરક્ષી બળ હશે તો જ આવું પોસિબલ થાય, એ આપણને ખબર છે. તો કુલ ઉર્જા કેવી રહેશે? અચળ. તો અહીં લખી દઈએ આપણે કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U બરાબર શું થશે? અચળ. ક્લિયર? આ થયો મિત્રો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે આપણે આ જ નિયમને આધારિત સરસ મજાના ઉદાહરણની પણ ચર્ચા કરીએ, જે તમારી ઓલ્ડ ટેક્સ્ટબુકમાં પણ હતો અને નવી ટેક્સ્ટબુકમાં હતો. પણ એ ચર્ચા આપણે રાખીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.